ભાવનગર જિલ્લાના તળાજા પોલીસને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ખાંભલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધારેશભાઈ ગોયલને બાતમી મળી હતી કે એક ગુનામાં ફરાર આરોપી વેળાવદરના પાટિયા પાસે બ્રિજ નીચે હાજર છે. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર પહોંચીને સુરેશભાઈ ઉર્ફે રાજુભાઈ વેરશીભાઈ વાઘેલા રહે કઠવા તાલુકો તળાજાને ઝડપી પાડ્યો હતો. આગળની તપાસ દરમિયાન આ જ ગુનામાં સંડોવાયેલા બીજા આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ રમેશભાઈ પટેલને રાજકોટ શહેરમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી અંદાજે 1 લાખ રૂપિયાની કિંમતની ચાંદીનો ઢાળિયો કબજે કર્યો હતો. બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે ગુનાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ સમગ્ર કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા અને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.